ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના વિપક્ષ નેતા શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ગુનાહિત બેદરકારીના કારણે થયેલ મોત અંગે વિપક્ષ નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે સરકારની રહેમરા હેઠળ ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ બન્યા છે। તેમણે વધુમાં કહ્યું હતું કે સેવાના નામે જે ગોરખ ધંધા ચાલી રહ્યા છે અને મેડિકલ માફિયાઓ સેવાના નામે જે કૌભાંડો કરી રહ્યા છે એનો દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો આજે ગુજરાતમાં બન્યો છે। કડી તાલુકાના વાલીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ એક મેડિકલ કેમ્પ કરે છે। મેડિકલ કેમ્પમાંથી 19 લોકોને પોતાની હોસ્પિટલમાં અમદાવાદ લઈ આવવામાં આવે છે અને કોઈ પણ પરિવારને જાણ કર્યા સિવાય એમની એન્જિયોગ્રાફી કરવામાં આવે છે અને એ પૈકીના 7 જેટલા દર્દીઓ પર એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશન કરવામાં આવે છે। આજે દુઃખની બાબત છે કે 7 પૈકીના 2 દર્દીઓના મૃત્યુ થયા છે અને 5 લોકો આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને આઈસીયુમાં દાખલ છે। ત્યારે આ મૃતકના પરિવારજનો ને અમે સંવેદના પાઠવીએ છીએ, એમના આત્માને શાંતિ મળે એટલા માટે પ્રાર્થના પણ કરીએ છીએ। પણ ગુજરાતમાં આવું વારંવાર કેમ થાય છે? આ જ હોસ્પિટલ દ્વારા 2022માં પણ આવી જ રીતે ઓપરેશનમાં મૃત્યુ થયું હતું। જો સરકારે એ વખતે કડક પગલાં લીધા હોત તો આજે બીજા 2 લોકોના મોત ના થયા હોત। ગુજરાતમાં ક્યાંક અંધાકાંડ પણ થાય છે અને જે રીતે આજે મેડિકલ માફિયાઓ બેફામ થયા છે અને સરકારની મિલીભગતને કારણે, સરકારમાં બેઠેલા લોકોના છુપા આશીર્વાદને કારણે આજે ગુજરાતમાં લોકો મેડિકલ સેવાના નામે લૂંટાઈ તો રહ્યા છે, પણ સાથે સાથે સરકારી યોજનાઓ જે મા કાર્ડની યોજના હોય કે આયુષ્યમાન યોજના હોય જે સારા હેતુ માટે શરૂ કરવામાં આવી એમાં કરોડો રૂપિયાના કૌભાંડો પણ થઈ રહ્યા છે। આ હોસ્પિટલનો ઇતિહાસ પણ જુઓ, એના જે રજિસ્ટ્રેશનથી લઈને શરૂઆતથી આજ દિન સુધીના એનો ઇતિહાસ જુઓ તો એમાં કોઈ સેવા કરવા વાળા કે મેડિકલ લાઈનના લોકો નથી, પણ ધંધાદારી લોકો દ્વારા આ સેવાના ક્ષેત્રને ધંધાનું ક્ષેત્ર બનાવી દેવામાં આવ્યું છે। ત્યારે આજે જે ઘટના બની છે દુર્ભાગ્યપૂર્ણ છે। સરકારની આરોગ્ય ક્ષેત્રની નિષ્ફળતાઓને ઉજાગર કરવા વાળી છે અને એક તરફ જ્યારે ગુજરાતમાં લોકો આવા મેડિકલ માફિયાઓના કૌભાંડોને કારણે મોતને ભેટી રહ્યા હોય, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોય અને બીજી બાજુ રાજ્યના આરોગ્ય મંત્રી મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં વ્યસ્ત છે। મારી તો આરોગ્ય મંત્રીશ્રીને વિનંતી છે કે જેટલી ચિંતા મહારાષ્ટ્રમાં પોતાના પક્ષને જીતાડવા માટે કરો છો, જેટલી મહેનત મહારાષ્ટ્રમાં પક્ષ માટે કરો છો, એટલી મહેનત ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે જે બદીઓ ચાલે છે, જે માફિયાઓ બેફામ થયા છે, જે કૌભાંડો ચાલે છે, લોકોના જીવ જઈ રહ્યા છે, એના માટે એટલી ચિંતા અને મહેનત કરશો તો ગુજરાતના લોકો એ તમને જે જવાબદારી સોંપી છે સાચા અર્થમાં તમે પરિપૂર્ણ કરો છો એવું માનશે। આ જે દુર્ઘટના બની છે દુર્ભાગ્યપૂર્ણ છે। જે 2 લોકોના મૃત્યુ થયા છે એના પરિવારજનોને પૂરતું વળતર મળવું જોઈએ। 5 લોકો જે અત્યારે સારવાર હેઠળ છે એના જીવની ચિંતા કરીને યોગ્ય સારવાર મળવી જોઈએ અને આખા પ્રકરણ માટે જે લોકો જવાબદાર છે, જે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોને એના માટે જવાબદાર હોય એની તપાસ કરીને એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ સેવાના નામે જે કૌભાંડો ચાલી રહ્યા છે, સરકારની ચંદા દો ધંધા લો એની નીતિ ચાલી એની પર તાત્કાલિક કડક કાર્યવાહી થવી જોઈએ, રોક લાગવી જોઈએ।